છીએ કે જ્યાં ભાનવડમાં ધોધમાર વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર થઈ છે। 24 કલાકમાં 10 ઇંચથી વધુનો વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે। ફલ્ગુ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી નાળાઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભાનવડ શહેરની મધ્યમાં આવેલ ફલ્ગુ નદી ભયજનક સપાટી પર જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદે જે ખાબકેલો છે તે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે ભાણવર પાસે આવેલી જે ફલ્ગુ નદી છે તે ફલ્ગુ નદી બે કાંઠે વહેતી થઈ છે અને સાથે જ ભયજનક સપાટી જોવા મળી રહી છે। સાથે આ જે પાણી છે તે પાણી નીચાણવાળા વિસ્તારોમાં જાય છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ ફલ્ગુ નદી છે તે ફલ્ગુ નદી ભાણવરમાંથી પસાર થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી છે તે ફરી વળે છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।